સદગુરુ ભગવાન કી જય. અરે થવા દો વાણે, અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ. પારકા અવગુણ કે દિલમાં નો આણવી. જેઠીરામ ની વાણી છે ભગવાન. જેઠીરામ ની વાણી થા થવા દો, થવા દો. આવી અમને અમારી એ કાયા રે તણો નહીં વિશ્વાસ. અમને અમારી આ દેવ રે તણો નહીં વિશ્વાસ. આર કાના એવા ગુણ રે દિલડા માનો અનાવતારી નગરી અસોમારે માં એ ગોરે બની એમાં એ મણિયાર માંડ્યા છે વારિચાના અવગુણ રે દિલડા માનો અનાવતારી નગરી અસોબાએ માં એ ગોરે બની એ મણિયાર માંડા છે કા ભરોસા રે એ દિલડા માનો ધન્યવાદ તારણ આગે તું ગળવા લાગ્યું રે આવી ગળવા લાગી એ મન રે અમની આની પડી ગળવા લાગી આ મંદિરિયાની રે પછી આવા પાર કાનાય ગુણ રે દિલડા નો આણીએ આવી અમને અમારી આ કાયા રે તણો નહીં વિશ્વાસ. અમને અમારી એ દેવ રે તણો નહીં વિશ્વાસ. પાર કાના ગુણ રે દિલડા માનો આવા મેલી આલ્યા એ સરવાળિયાની રે પાર એવા મેલી આલ્યા એ સરવાળિયાની રે પાર
કાનાય વગુણ રે દિલડા માનો ગુરુ ને પ્રતાપ રામો તેજ બોલિયા રે આવાજે રામો ગત રે ગંગાજી ના દાસ આવાજે રામો એ ગત રે ગંગાજી ના દાસ કાનાય વગુણ રે દિલડા માનો અમને અમારી આકાયા રે અતણો નહીં વિશ્વાસ અમને અમારી આજે અતણો નહીં વિશ્વાસ પાર કાનાય વગુણ રે દિલડા માનો રે ભગવાન જી ગોગા ભગત વાણી બહુ હારી બોલ્યા. પદ છે જેઠી રામનું. હવે જોવા એ એમના અનુભવ કેવા છે એ તો જોવો. પોતે જ કહી દીધું કે અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ પારકા અવગુણ દિલમાં નો આણવી. મને મારી કાયાનો કે ભરાવો નથી. તો અત્યારે આપણે જે કાંઈ ગુરુ જે એમને સમજાણું હોય છે પણ જે આ દેહને ગુરુ માનવી દે છે એ ઘાટે વળગાડી દીધા છે. તો હવે આને ક્યારે આમાંથી એને હાસું સમજાય ક્યાંથી? તો કે આ દેહ તો કાયમ રહેવાનો નથી. તો દેહ વસ્તુ એવી છે કે એ તો નાશ પામવાનું જ છે ગમે એનું. હા તો અહીંયા જેઠે રામે તમને કેવા ખુલાસા ચોખ્ખું સટ કહી દીધું. તો આ દેહધારી ગુરુ નું દેહ કઈ રહેવાનું હશે કાયમ? તો આપણે દેહ ને ગુરુ મનાઈ દીધા અને ત્યાં દેહ ની પૂંજા મૂકી દીધી છે. તો શું આપણને સત્ય લાગે છે? આ દેહ ને જે ગુરુ કર્યા દેહ ની પૂજા કરાવી તો આ ઘાટ રહેવાનો હશે કાયમ? તો એને આત્માની ઓળખાણ ક્યારે થાય છે? આત્મા તો અઘાટ છે અને ઘાટે આને વળગાડી દઈશું તો એને આત્માની ઓળખાણ કેદી થાય છે? દેવા તારા નિમિયા ભીંતું ગળવાને લાગી. ગળવા લાગી કે આ મંદિરિયાની પછી કેવી વાતો કરીશ. આ નેવા તારા નિમિયા હજી તો ગોરો થઈને બેઠો છો. નેવા તો તારા નિમી ગયા છે. હવે નેવા તારા નિમિયા ભીંતું ગળવાને લાગીશ. આ કાયા તો જર્જરી થઈ જઈશ. કાયા એ તો માયા કીધી સંતોને કે આ કાયા છે એ તો માયા છે. તો આપણે એ માયાની પૂંજામાં વળગાડી દીધા નથી એવું લાગતું કઈ આપણને કે આ માયામાં આપણે વળગાડ્યા? આમાંથી આ બારો ક્યારે નીકળે છે? એટલું તો સમજાય ને. જે દેહધારી ગુરુ થઈને બેઠા છે એને આટલું તો સમજાય ને કે આ કાયા તો રહેવાની નહીં. કાયા છે એ માયા છે અને આપણે માયામાં વળગાડી દીધા તો એને આત્માની ઓળખાણ કેમ થાય છે? આ મંદિર તો ફરી જવાનું છે એક દી. આ મંદિર કઈ રહેવાનું નથી કાયમને માટે. તો મંદિર મારું વિશ્વ રૂપાળું સર્જ્યું સર્જન હારે. હવે આવું મંદિર આપણને મળી ગયું છે. અખંડ મંદિર. આ મંદિર ક્યારેય પડે નહીં.
મંદિર મારું વિશ્વ રૂપાળું સર્જ્યું સર્જન હારે, આ મંદિર તો ક્યારેય પડવાનું નથી. તો એ મંદિરની વાત કરાય અને કે આ દેહ મંદિરની વાત કરાય? આ દેહ તો કોઈનો રહ્યો જ નથી. ગમે એવા પીર પેગમ્બર વાલિયા કોઈનો દેહ નથી. તો વાત આપણે આને જે કાંઈ સમજાવી છે તો હાથમાં એને ઓળખાણ થાય. ટૂંકમાં ટૂંક એને હાથમાં તો ઓળખાવો જોવે ને. એને ગુરુ જ્ઞાન લીધું, એ શરણે થઈ ગયો, સત્યની શરણે થઈ ગયો. તો સત્ય અઘાટ છે ને આપણે ઘાટે ક્યાં ભટકાડવા, એવું તો આપણામાં હોવું જોવે ને. એને નથી સમજવા દેવું. આપણે ગુરુ થઈને આપણે જ ઘાટે વળગાડવાના. ગુરુ સદગુરુ થવા જેવું છે કે જાણવા જેવું છે? અઘાટ વસ્તુ થવા જેવી છે? એને તો હમ આપણે અઘાટે લઈ જવાનો છે કે ભાઈ આ ઘાટે કરી અને તને આ માનવ દેહ મળ્યો છે તો એને માર્ગ બતાવી દેવાય હાસો કે આત્મા તો જો અઘાટ છે, એ આદિ અનાદિ નો છે, આત્મા અમર છે. એક મોતે દેવી દેખી જ્યાંના રામ કૃષ્ણ પૂંજાતા. જો આના તો રામ કૃષ્ણ એની પૂજા કરતા, એ કોઈ દેહની પૂજા નથી કરતા. વસ્તુ એક આપણને મૂકી દીધી કે આ દેહ ગુરુ થી, પણ દેહ ગુરુ માર્ગ બતાવે. એ તો માર્ગ બતાવે છે, હાલવાનું જ હામાને. તો સત્ય માર્ગ બતાવી દો. એ સત્યની ગોત માટે શોધ માટે આવ્યો છે. એ શરણે આવ્યો છે. એ સત્યને સત્યમ ભળી જવા આવ્યો છે. તો એને આપણે ઘાટે મારા વાલા ન વળગાડાય. મંડ હાલવા, રસ્તો બતાવી દો. હાલવો એટલે અનુભવ કરવો, પોતે પોતાની ઓળખાણ કીધી લેવાય. એ ઘાટ છે, આ ઘાટ છે કે જે ઘાટેથી પાણી પીધું એને ભૂલી ન જવાય. એને ભૂલી નહીં જવાનો, એને ભૂલી નહીં જવાનો, નકર તો ક્યાં આગળ હાલશે. પણ એને પાણી પીધું છે, એ તરસ્યો હતો આવ્યો છે, એને પાણી પીધું છે, તો પછી એને અહીંયા વળગાડ દેવાનો. આપણને આ સંદેશો સંતો જે રહ્યા ને એ સતનો સંદેશો લઈને ફરે છે. એને સંદેશો આપી દે છે કે ભાઈ સત્ય તો આવું છે. તો એને આપણે અહીંયા પકડી લેવાનું, એને વળેવાળામાં પૂરવાનું, છૂટા મૂકી દો. એને સત્યની ભાન કરાવી દો, છૂટા મૂકી દો. જો આવી આપણે ભેગા કરીને ટોળા કરશું તો ક્યારેય એને નહીં સમજાય. પછી છેલ્લે શું કીધું છે આમાં કે છેલ્લી કડે બોલો કંઈક. શું કીધું છે છેલ્લે? જેઠારામ બોલ્યા એ આગળની કડે રાખ બોલો. એટલે હંસો રાજા હાલ્યો. જો આ હંસો રાજા હાલ્યો, પિંજર એના પડ્યા મૂકી. આ જયારે જ્ઞાન થઈ જાય છે પછી આ હંસો રાજો આ પિંજર નું કઈ માધ્યમ રાખતો નથી, મૂકીને વેતો જ થઈ જાય છે કે આ દેહ તું નથી. આવું જો ગુરુ મહારાજ એને ઓળખાણ કરાવી દે ને એટલે આ પિંજર મૂકી જ દે. હંસો રાજા હાલ્યો, પિંજર એના પડ્યા મૂકી અને હાલ્યો ક્યાં હાલ્યો? માન સરોવર હાલ્યો મોતી લેવા. અગમ દેશમાં હંસો ફરતો, સારો મોતી કેરો સતતો, ઓહમ સોહમ ભજન કરતો. એ હંસો પછી અગમ દેશમાં વ્યો જાય. પછી એને આ દેહ મુકાઈ જાય. આમાં પેલા ચોખ્ખું કીધું કે આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો. દેહ ભાવ જો આમ મટે. પછી દીની રીતે હંસો આ દેહને મૂકી દે અને અગમ દેશમાં વ્યો જાય. તો કે એનો સારો મોતી નો હતો, હખલાનો નતો. એટલે આ બગલો હતો ને ત્યાં સુધી એ બધું કાદવ ખોળતો, પણ જેને પોતાનું ભાન થઈ ગયું
એટલે તો સમજો એ આ પિંજરના પીડ્યું મૂકી અને ઉડી જાય છે અહીંયા તો અત્યારે તો એ વાત મૂકી છે કે તમારે દેહ મીરી જાય છે ને તેથી કે આ હંસો રાજા વિયો જાય છે એટલે આ બાપા વિયો જાય છે તો પછી આત્માને ઓળખાણ વિના ક્યાં જાય છે સોરાશીમાં જાય છે પણ આ તો જીવતા મરવાની વાતો કર્યો છે કે જીવતા તો સતની આગળ મરી જા પછી તારે મરવાનો ભેં રહ્યા નહીં તન મન ધન હોય બી દે પછી કોણ રહે શું રહે એ દેવા વાળો છે ને એ આત્મા છે એ હોંપી શકે તન મન ધન કોણ હોંપી શકે અઘાટે જવું હોય એ હોંપી શકે જેને આમાં રહીને રમતું કરવી છે એ નો હોંપી શકે જેને અઘાટમાં રહી જવું છે જેને અમત થવું છે ને એ હોંપી દે છે એટલે હોંપી દેવો એટલે એ દેહ ભાવ મટી જાય આ જ ખુલાસો છે આમાં બીજું કાંઈ નથી હંસો હાલ્યો પિંજર એના ફર્યા મૂકી અને ઉડી હાલ્યો સરોવર એની ભાડ આ સરોવર માન સરોવરમાં મોતીડા ક્યાં નીપજે એટલે ગુરુના પ્રતાપે જેઠીરામ બોલ્યા જો જેઠીરામનું કહેવાનું આગળના સંતોની વાતો સ્પષ્ટ હોય એમાં કાંઈ ગોટાળો હોય નહીં એટલે આવું સંતોએ આપણને ખૂબ સમજાયા છે એક એક વાણી લ્યો તમે ગીત લીશો ને તો કાંઈક મરમ પડ્યો હશે મરમ વિનાનું ગીત નહીં જોતું આપણે હાથમ આઠમમાં બેનું ગાતા કે પડવે પડવે સો મારા બીજે કહું છું બીજી વાત ત્રીજે ત્રિભુવનનો નાથ ચોથે સતુરા સરખી નાર આ તો આપણે ગીત ગાતા પડવે પડવે એકે એકમાં સો મહારાજ ક્યાંય તારી વિનાની જગ્યા બાકી નથી બીજે કે કહું છું બીજી વાત તો સાંભળ કે ત્રીજે ત્રિભુવન નો નાથ ત્રણેય ભુવન નો નાથ એના તને દર્શન કરાવી દો ચોથે સતુરા સરખી નાર સતુરા સરખી નાર એટલે સુતા સુગર જેની સુતા સુગર બની જાય ને એને પામે છે આવી વાતો આપણને ગીતમાં મૂકેલી છે કોઈ લોકગીત લ્યો ગમે એ લ્યો એમાં કાંઈક નો કાંઈક મરમ પડ્યો છે ને પડ્યો જ છે જેને અનુભવ કરીને એ ગીત લખાણું છે અનુભવ કરીને આ વાણી લખાણી છે એટલે એક એક ગીતમાં આપણને મરમ જાણવા મળે છે પણ એને હવળું કરીને પ્યારો તો આ જયારે આપણે આ સિલાઈ કરતો હોય ને ત્યાં હવળું પહેરીને એ હવળું કરીને સીવતો પણ આપણે હવળું કરવું જો અને સિલાઈ બારી નીકળે જાય અને ભૂંડો લાગે પછી ક્યાંક દરિયા હારું સીવું નહીં એટલે ભાઈ હવળું કરીને તો એટલે આવી છે સંતોની વાણી અવળ વાણી રહી ને એને આપણે હવળી કરવાની છે આપણે અવળું નથી બુદ્ધિ મારવાનું એટલે આવું સંતોએ તો ખૂબ સમજાયા છે પણ સમજતા કેમ વાતની સંતી વાણી નો સમજાણી કેમ નો સમજાણી આ મને કરી નાખી ગાણી આપણે મનમતા હાલ્યા છીએ આને ઘાણી કરી નાખી છે અને વારે વારે કે કરે છે નવી ઉઘરાણી વારે નવી ઉઘરાણી કરે આ મન કે આ બરાબર નથી ઓલું લાવો આ બરાબર નથી ઓલું લાવો હવે આ મન કઈ સમજવા ન દે એટલે પેલા તો આપણે મનને સ્થિર કરવું જોઈએ એટલે સંતની વાણી તો સમજાઈ જ જાય આ સંતોની વાણી કઈ એવી કોઈ અઘરી નથી સંતોએ જે છે વાણી જેમ છે એમ જ કીધી એ કઈ અઘરી છે નહીં પણ જો બીજે બટકાડવા હોય તો એ અવળું કીધી નાખે પણ એ સારું લાગતું નહીં શોભતું નથી એટલે જેમ છે એમ સમજી જાય ને તો સંતોની વાણી તો સમજો આ મહાસાગરના મોતી જ છે આશા મોતી જ છે બીજે ક્યાં આપણે ગોતવા જઈશું એટલે આપણને પીઠીએ ને જ્યાં છે એમ હંસો હોય ને એ ગોતી લે જે હંસો હોય એ ગોતી લે બગલાનું કામ નથી તમારા ભૂલ્યું ગોત્યા કરે ને એ તો આમાં ભૂલ્યું ગોતે ને આમાં ચોખ્ખું કીધું પારકાના અવગુણ કે દિલમાં નો હાણવી કોઈને અવગુણ કે આપણે દિલમાં હણાય નહીં જેમ છે એમ કહી દેવાનો તમતા એમાં કોઈ વાંધો નથી
સત્ય કહેવામાં કોઈ વાંધો નથી, પણ ખોટા ખોટા અવગુણ ઊભા કરવા એ બરાબર નથી. હું તો છતાંય મને એમ કહું છું કે મારી નિંદા કરજો, મારી નિંદા જ કરજો, એટલે હું છે ને મારી ખામી ગોતી લઈશ. હા. મને નિંદા. ખબર પડે કે મારી ભૂલ છે, મારી નિંદા જ કરજો. હા. નિંદા અને કરે નિંદા- નારાયણ માનવો. હા, નિંદા કરે એ નારાયણ. જો હા. જો આ ભગત ને સમજાવવા માંડ્યું કે નિંદા કરે એ તો નારાયણ છે, હા. અને વખાણ કરે એ જ વેરી હોય. વેરી છે. તમને ચડાવીને ક્યાંય મૂકી હા. દી છે, અને ઉતરવાના પગથિયા આય છે ને. જો યા ટોચે વ્યો ગયો ને એને વ્યંગ માર્ગ ની ખબર વાવી લો. ટોચે ગયો ને વ્યંગ માર્ગે થી પછી ઉડી જાય. આ પગ વિના પર્વત ચડે, હાથ વિના મેરું તોડ્યા. આ વસ્તુ આપણને સમજાય ને તો ટોચે બે આવું, નકે ઈ ટોચે થી પડ્યા એટલે પૂરો સાહેબ કા ઘર દૂર હે જૈસી પેડ ખજૂર ચડે રામ રસ સાક્ષી અને પરસ જકના સુર. જેની ગતિ ઉડવાની હોય છે ને એ ટોચે વિયો જાય તો વાંધો નથી, સમજ્યા? એટલે આવી સંતોની વાણી છે, આપણને સરસ સમજાવી છે. ઘોઘા ભગતે એમને ધન્યવાદ દેવા જોવે કે આવા ઉગમ ફોજમાં સંત એક થઈ ગયા છે. સદગુરુ મહારાજની